તો સુરત શહેરમાં તો પોલીસ જ સુરક્ષિત નથી। વેલંજા ઉમરા પોલીસ ચોકીમાં પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે। બે ભાઈએ પીએસઆઈ ને માર મારી અને વર્દીના બટન પણ તોડી નાખ્યા હતા। પીએસઆઈ પર પૈસા લઈને હેરાન કરવાનો આક્ષેપ બંને ભાઈઓએ લગાવ્યા છે। પોલીસને માર મારનાર ચૌહાણ બંધુ વિરુદ્ધ હાલમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અહીંયા રક્ષક જ સુરક્ષિત નથી તેવી ઘટના સામે આવી। મનીષ જોડાઈ ગયા છે। મનીષ, બે ભાઈઓ દ્વારા શું આક્ષેપ કરવામાં આવ્યા અને પીએસઆઈ ને માર મારવામાં આવ્યો? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના જે ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલું આ વેલંજા પોલીસ ચોકી છે કે અંગારી જે મારામારીનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ છે પોલીસ પર આક્ષેપ મૂક્યો હતો અને પોલીસ સાથે પીએસઆઈ અને એએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી। એટલું જ નહીં, તેની વર્દી પકડી અને તેના વર્દીના બટન પણ તોડી નાખ્યા હતા અને નખોડા માર્યા હતા અને મારામારી કરી હતી। સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી અને આ બંને ચૌહાણ બંધુઓ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આ બંને ચૌહાણ બંધુએ પણ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે તેઓ પૈસાના જોર પર તેમને હેરાનગતિ કરે છે। એટલે સુરત શહેરમાં કહેવાય કે લુખ્ખા અને ગુનેગાર તો બેફામ બન્યા છે, પરંતુ હવે જે સુરત પોલીસ છે તે સુરક્ષિત નથી તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ તો ઉત્તરાયણ પોલીસે આ બંને ચૌહાણ વિરુદ્ધ જે ચૌહાણ બંધુ છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। તેથી બિલકુલ, આભાર તમામ વિગતો માટે મનીષ।